પાણી પુરવઠા વિભાગ દ્વારા ટાંગચીલાના આહવા તાલુકાના ધવલીદોડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ કોટબા ગામે નવી બનેલ ઓવરહેડ પાણીની ટાંકીનું ટેસ્ટિંગ માટે પાણી ભરાતાની સાથે જ બીજી વાર ચારે બાજુથી પાણી લીક થતાં નબળી કામગીરી થયાની લોકચર્ચાઓ થઈ રહી છે। લોકો દ્વારા મળતી માહિતી મુજબ એપ્રિલ 2023માં તૈયાર થઈ ગયેલા ટાંકીમાં પહેલી વખત ટેસ્ટિંગ માટે પાણી ભરવામાં આવ્યું, જે પાણી ભરાતાની સાથે જ લીકેજ થઈ હતી, જેની ફરિયાદ ગ્રામજનોએ 6/4/2023ના રોજ સ્થળ તપાસમાં આવેલ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને રૂબરૂ કરવામાં આવી હતી, જેનું રિપેર કામ કર્યા બાદ 13/1/2024ના રોજ ફરીથી ટેસ્ટિંગ માટે પાણી ભરવામાં આવતાની સાથે બીજી વખત ચારે બાજુથી લીકેજ થતાં ઇજારદાર અને અધિકારીઓની મિલીભગતથી મોટો ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ લોક ચર્ચામાં થઈ રહ્યા છે। પાણી પુરવઠા વિભાગ દ્વારા ઘણા પાણી પુરવઠા યોજના અંતર્ગત લાખો ખર્ચે 1.10 લાખ લીટરની 2.40 લાખ લીટરની 2 ભૂગર્ભ ટાંકી, 1 ઓવરહેડ પાણીની ટાંકીની કામગીરી એપ્રિલ 2023માં પૂર્ણ થઈ ગઈ હતી, જે ઓવરહેડ ટાંકીનું ટેસ્ટિંગ પાણી ભરવામાં આવતાની સાથે ચારે બાજુથી લીકેજ થઈ ગયું હતું, જે લીકેજ થતી ઓવરહેડ પાણીની ટાંકીને રિપેર કરવામાં આવ્યું હતું, છતાં પણ 13/1/2024ના રોજ પુનઃ ટેસ્ટિંગ માટે પાણી ભરતાની સાથે પહેલાની જેમ જ બીજી વાર પણ ચારે બાજુથી પાણી લીકેજ થતાં પાણી પુરવઠા વિભાગનો ઉડીને આંખે વળગે તેવો ભ્રષ્ટાચારના દર્શન લોકો કરી રહ્યા છે। સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે, પરંતુ અહીં ભ્રષ્ટ અધિકારીઓના રહેમરાહીથી કોન્ટ્રાક્ટરો નીચી ગુણવત્તાવાળી વસ્તુઓ વાપરી આડેધડ કામગીરી કરતા રહે છે। મુશ્કેલી આમ જનતાને વેઠવવી પડે છે। ફરિયાદ કરવા છતાં સંબંધિત અધિકારીઓ ઇજારદાર સામે કોઈ કાર્યવાહી ન કરતા હોય, જેથી અધિકારીઓ અને ઇજારદારની સાંઠગાંઠી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય તેમ લોકચર્ચા થઈ રહી છે। શું આ ભ્રષ્ટ અધિકારીઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જળ જીવન મિશન હર ઘર નલ સે જલ યોજનાનું સ્વપ્ન સાકાર દેવા થશે ખરા, કે પછી સરકારની યોજનાઓને પણ લીકેજ કરી નાખશે? આ સમગ્ર બાબતની ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને જવાબદાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર સામે યોગ્ય પગલાં લેવાય તે જરૂરી બન્યું છે।